હમણાં સતત 5-6 દિવસ પછી આજે બ્લોગ ચાલુ કર્યો હું. વરસાદ હજી એમના માદર જ છે, જોઈ લ્યો. હજી તો થોડાક સમય પહેલાં જ આવ્યો હતો વરસાદ અને આજે પાછો અહીંયા પડ્યું છે આપણું આઈસર ટ્રેક્ટર. લુક કેમ બાકી આવે, જોરદાર આવે ને, ઘટે ને. રામ રામ ને જય દ્વારકાધીશ બધાને. સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. હમણાં સતત 5-6 દિવસ પછી આજે બ્લોગ ચાલુ કર્યો હું, કારણ કે હમણાં આપણે વજાણા ગામમાં ખબર હોય તો સપ્તાહ હતી, એટલે હમણાં મિની બ્લોગ બનાવતો હતો, ઇન્સ્ટામાં અંદર અપલોડ કરતો હતો. એટલે હમણાં હવેથી આપણે છે ને ડેઈલી ટુ ડેઈલી લોંગ વિડીયોઝ આવશે, તો જોતા રહેજો. અને વિડીયોની અંદર નવો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. પ્લસમાં મિત્રો હમણાં જે વાતાવરણ છે ને જોઈ લો, એકદમ વાદળા ને એકદમ ઉનાળો છે ને, હાવ ચોખ્ખા છે ને, વ્યૂ એક મજા આવ્યા રાખે એવો હાવ મસ્તીનો. કેમ બાકી વ્યૂ આવા વ્યૂ માટે થાય અને વિડીયોને લાઈક કરી. હાલો મિત્રો, તો હું કે મસ્ત મજાનો બીજો દિવસ થઈ ગયો છે અને અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે કાલે ટાઈમ જ નહોતો મળ્યો, એટલે બ્લોગ ચાલુ કરી દીધો છે. અને અત્યારે શું કહેવાય, આપણે કામ આવી ગયું, આપણે આંકવાની છે દાંતી આપણા ખેતરમાં, કારણ કે હમણાં શું કહેવાય સપ્તાહ હતી એટલે ટાઈમ જ નથી મળ્યો. એટલે હવે હા ને એવું છે કે અત્યારે દાંતી લેવા જવાની છે, તો પાડોશી ત્યાંથી હાલો દાંતી લેતા આવી અને પછી એને મિત્રો તમારો ભાઈ ફાઇનલી આવ્યો છે, જોઈ લ્યો. દાંતી આમને લગાડી દીધી આપણે ટ્રેક્ટરની અંદર. હવે હાલો આખી નાખી, જો આ બધામાં આંકવાની જ છે. આપણે દાંતી તો લેતો આવ્યો હું અને તમને દેખાડું. યહાં પે હે હમારી દાંતી. આ હે દાંતી, બહુ એવીમાં આવે એ છે. અને અહીંયા પડ્યું આપણું ટ્રેક્ટર. કેમ બાકી લુક કેમ આવે, અને એટલામાં તો આંકીએ નાખી છે ભાઈડો. કેમ બાકી સીધો લીટો ને, જો તમે કહો ખરો કાયદેસર સીધો લીટો. કાંઈ વાંધો નહીં, હાલો પહેલાં હે ને દાંતી આંકી લો, આગળ કન્ટિન્યુ રહેજો. અને મિત્રોજી આ ખુશી છે એની ટ્રેક્ટર લવો જ સમજી શકે. કેમ બાકી જોઈ લ્યો, ફૂલ ટાંકીઓ કાયદેસર ટાંકી ફૂલ કરી નાખી છે. અને હવે ટૂંકમાં એટલે આંકવાની છે દાંતી, આંકી નાખી, બીજું શું. અત્યારે કેટલા ખબર, સાંજના 9 વાગ્યા છે ને અત્યારે પાછો વ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે રૂંટે આપણે વ્લોગ ચાલુ પતાવ્યો હતો. અત્યારે હજી આપણે તેનું છે ને દાંતી જ આખું હું જોઈ લ્યો. આ રહ્યું આપણું ટ્રેક્ટર, લાઇટું બાઇટું ચાલુ છે. આમનામ અત્યારે તમને કંઈ દેખાય નહીં, કારણ કે સાંજ પડી ગઈ છે, એટલે કેમેરાની ક્વોલિટી ડાઉન થઈ જાય. જો આ રહ્યું એ આપણી દાંતી છે, અને અહીંયા ટૂંકમાં શું કહેવાય લાઇટું બાઇટું બધું ચાલુ કરી દીધું છે. અને હજી આપણું કામ ચાલુ જ છે, હજી છે ને ખેંચી લેવાની છે, મેળ આવે તો હજી 2-3 કલાક. કારણ કે પાછું શું કહેવાય હમણાં પિંડારા પણ ઓલું છે ને શિવકથા, ત્યાં પણ મેળ આવશે તો જશું એટલા માટે. મસ્ત મજાના એવા રૂંઢા થઈ ગયા છે અને 5 વાગ્યા છે અત્યારે. અને વ્લોગ બનાવવાનો અત્યારે મને ટાઈમ મળ્યો છે, કારણ કે ટાઈમ જ નહોતો મળ્યો. અને પ્લસમાં અત્યારે જોઈ લ્યો, અત્યારે પણ કેમ બાકી આકાશ એમનેમ છે ને સુંદર, તેના માટે વિડીયોને લાઈક કરી દેજો આવા નજારા માટે. બાકી હવે આપણે છે ને જૂની એક ઓયડી છે એ વીખવાની છે, કારણ કે એના ડંગણા ક્યાંક કામ આવી જાય એટલા માટે. તો હાલો આપણા ટ્રેક્ટરને લઈ ડંગણા હારી લઈ. હાલો તો મિત્રો, જો આટલા આપણે ડંગણા પાડી લીધા છે અને હવે થોડા ઘણા બાકી રહ્યા છે, એ પાડી અને પછી તમને બ્લોગમાં મળું. તો હાલો મિત્રો, ડંગણા તો આપણે ખડકી લીધા છે. તમને જે જુગાડ માટેનું કહેતો હતો ને, જોઈ લ્યો. આ છે આપણું ટ્રેક્ટર. ચીપિયામાં જો ડંગણા ખડકી લીધા છે આવી રીતના, હજી થોડા ઘણા ખડકવા છે. આનાથી ટૂંકમાં છે ને થાકી નહીં આપણે, એટલે આ દેશી જુગાડ આપણો છે.
હાલો તો મસ્ત મજાની એવી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને બીજો દિવસ થઈ ગયો છે. તો અત્યારે પાછો વ્લોગ ચાલુ કર્યો છે અને પાછો શું કહેવાય સવારમાંથી વહેલો આવી ગયો તો હું દાંતી આંકવા માટે. આ રહ્યું આપણો ટ્રેક્ટર. એક વખત સરખું થઈને બતાવી દઉં આપણું આઈસર, કારણ કે બહુ દેખાડ્યું નહોતું. અને દાંતી એટલી આવેલી છે, હવે એકાદી ઉથલ બાકી છે. પછી હવે છે ને લગભગ પાછી આડી મારવાની છે દાંતી, એટલે એ બધું કામ છે. બસમાં જો સૂર્ય ઉગે છે, બહુ નહીં દેખાય. અત્યારનો નજારો કંઈક આપણે ગામડાનો સવારનો આવો છે. અને અહીંયા આપણી દાંતી હાલે છે, જોઈ લ્યો. હાલો એ દાંતી આંકી લો ને પછી બાકી જો મિત્રો અહીંયા પડ્યું છે આપણું આઈસર ટ્રેક્ટર. લુક કેમ બાકી આવે, જોરદાર આવે ને, ઘટે નહીં ને કંઈ. હાલો તો અત્યારે 9 વાગ્યા છે અને આપણે પાછી શું કહે દાંતી આંકવી ચાલુ કરી દીધી છે. અત્યારે શું કહે ઊભી તો હાલી ગઈ છે ને હવે આડી આંકું હું દાંતી. અને જોઈ લ્યો સીધો લીટો કાયદેસર, ઓલા હેડેથી તે અહીંયા સુધી ડાયરેક્ટ સીધો લીટો. આને કહેવાય મિત્રો ટેલેન્ટો. એમ તો હું ટેલેન્ટેડ બંદો હોય એવું કંઈ નથી, પણ હું કહેવાય જો ઓલા હેડેથી તે ડાયરેક્ટ અહીંયા સુધી ડાયરેક્ટ એમને સીધો લીટો મારી દીધો છે. અને અહીંયા આપણું ટ્રેક્ટર પડ્યું છે, કેમ બાકી લાગે ને જોરદાર. હાલો હવે ચાલુ કરી દઈ, નકર ખૂટીએ નહીં. અને પ્લસમાં જોઈ લ્યો હજી વરસાદની આગાહી હતી જ હમણાં, પાછા જોઈ લ્યો આદર થઈ ગયો છે. આ લગભગ હક લેવા નહીં દે આપણે ખેડૂતો મિત્રોને, એટલે આવું હે. હાલો દાંતી બાતી આંક લઈ પછી ચા પાણી પીવા ગયો હતો ને તમારો ભાઈ ચા પાણી પીને તો આવી ગયો છે. ને જોઈ લે મસ્ત મજાના ચશ્મા પહેરી લીધા છે. અને હવે ટૂંકમાં આટલું ગયું હાલ્યું છે. અને અહીંયા પડ્યું આપણું ટ્રેક્ટર. તો હે ને હવે આંકી નાખું પછી તમને મળું, કારણ કે તડકો વધારે છે એટલે ચશ્માય પહેરી લીધા છે. એટલે હાલો આગળ કન્ટિન્યુ. દાંતી તો મિત્રો આંકતા હતા પણ એટલી વારમાં જોઈ લ્યો બધું છે ને પાણીમાં ફરી ગયું છે. વરસાદ આવી ગયો છે એટલે બધું જ પાણીમાં ફરી ગયું છે, જોઈ લ્યો. જોઈ શકો છો ગારો કરી નાખ્યું છે. જોઈ લ્યો આગળ તમને બતાવીએ વરસાદ આવ્યો છે અને હજી એમને આદર છે. અને આપણેમાં જો ભૂકો ઢાંક્યો તો એ શું કહેવાય એમને માન ઢકાણો છે. વરસાદ આવી ગયો તો ઢાકલ નતો, માન ઢાંક્યો છે. અને હજી જોઈ લ્યો આદર જ છે વરસાદ એમનો. અને વાહ સામે જો આપણે નીણ બીણ ને પરલી ગયું આ બધું. અહીં ભૂકોય માન ઢકાણો તો આપણે. તો બીજું તો હવે કંઈ થાય નહીં, વરસાદ આવી ગયો છે એટલે આપણે દાંતી બાતી નાખ્યું હતું એ ટૂંકમાં ફેલતા ના ગણાય, પણ તો એ ગારો તો કરી નાખ્યું એટલે એ હવે પાછું વળી હુકા છે પછી કેદી આખ્યું ને એ બધું અઘરું છે આમાં મિત્રો. જોઈ લ્યો બીજી વખત સતત માવઠું તે પડ્યું છે. અને જોઈ લ્યો હજી ગયો જ છે વરસાદ, હજી એમને માદર છે લાગે છે આવે એવું. હવે ના આવે તો જ સારું છે, નકર આ શું કહેવાય ભારી નુકસાન કરી દીધું. હજી તો વાપે નીણ બીણ નહીં તો પરલી ગઈ છે, પુગાણું નહોતું. એક ભૂકો જોઈ લ્યો વાં ખાલી માન ઢકાણો હતો એક, એ પવન ને હતો માન કરીને કેમ કરીને ઢાંક્યો હતો. આવું છે જો મિત્રો ખેતીમાં તો માવઠા આવા પડ્યા રાખે તો આમાં અઘરું છે બધું. કંઈ વાંધો નહીં, હાલો હવે આજના વ્લોગને અહીં પૂરો કરી નાખું. વ્લોગમાં ચાર્જિંગ પણ નથી હવે મોબાઈલમાં, અને લાઇટ આવી છે એનું કંઈ નક્કી નથી. તો હવે આજના વ્લોગને અહીં પૂરો કરી નાખી. મળીશું એક નવા મિની વ્લોગની અંદર, ત્યાં સુધી રામે રામને જય દ્વારિકાધીશ બધે.